હર હર મહાદેવ. નમસ્કાર. આજે આપણી ચેનલમાં ઉપસ્થિત છે મુખ્ય મહેમાન શ્રી, જો હિન્દુ સમાજના હિત માટે સદાય લડતા. જ્યારે લવ વિવાદની વાત હોય, દીકરીઓને પાછી લાવવાની વાત હોય, ત્યારે પોતાના તન મન ધનથી લડી અને હિન્દુ દીકરીઓને પાછી લાવે છે એવા હિન્દુ હૃદય સમ્રાટ શ્રી શશિકાંત પંડ્યા સાહેબ, જે ડીસા વિધાનસભાના પૂર્વ દબંગ ધારાસભ્ય શ્રી હતા. ચલો આજે આવકારીએ અને એવા કેટલાક સવાલો કરીશું એમને કે જે આજ સુધી પૂછાયા નથી. આશા રાખીએ છીએ સાહેબ આપણને એવા જ અંદાજમાં જવાબ આપશે. તો સૌથી પહેલા સાહેબને આવકારીએ. સાહેબ નમસ્કાર. નમસ્કાર. સ્વાગત છે આપનું. સાહેબ પહેલો જ મારો પ્રશ્ન હશે કે શું શશિકાંત પંડ્યા સાહેબ એ બાહુબલી નેતા છે કે જનતાના રક્ષક છે? બાહુબલી નેતાની વાત કરો છો એ શબ્દ ક્યારે ના આવે મારી ડિક્શનરીમાં. જનતા એ સર્વોપરી છે મારા માટે, અને હિન્દુ સમાજ એ મારા માટે સર્વોપરી છે. હિન્દુ સમાજના હિત માટે જે પણ લડાઈ લડવી પડે, આખરી લડાઈ, એ હું લડતો આવ્યો છું અને લડતો રહીશ. સાહેબ તમારા જે ડિસિઝન્સ હોય છે, વિઝન છે, વિકાસ છે, એ હંમેશા એગ્રેસિવ હોય છે. તો આવું નિડરતાથી કરવાનું, બોલવાનું કાળજું તમે ક્યાંથી લાવો છો? તમને કોઈનો ડર નથી લાગતો સાહેબ? ડર શેનો મિત્રો? સમગ્ર વિશ્વમાં એકમાત્ર હિન્દુસ્તાન એ હિન્દુઓનો દેશ છે, અને હિન્દુઓના હિત માટે લડાઈ લડવી એમાં કોઈ ડરપોકપણું રાખીએ તો આપણી માનું ધાવણ લાજે. માટે ડરપોકપણું આજે ન હોય, ક્યારેય ન હોય. અને હિન્દુ સમાજના હિત માટે લડવું એ સ્વાભાવિક દરેક હિન્દુની ફરજ થઈ પડતી હોય છે. અને જો દરેક હિન્દુ પોતાની જાતે મજબૂતાઈથી અવાજ ઉઠાવી હિન્દુ સમાજ માટે લડતો રહેશે તો હિન્દુસ્તાન ઉપર ક્યારેક કોઈની તાકાત નથી કે આંખ ઊંચી કરી અને ખરાબ નજરથી જોઈ શકે. શશિકાંત પંડ્યા સાહેબ રાજકારણમાં આવ્યા, એમના એગ્રેસિવ સ્વભાવના લીધે શું ખોયું અને શું મેળવ્યું? રાજકારણ એ છે ને કાંઈ મેળવવા માટેની આ કોઈ કહેવાય કે રસ્તો નથી કશું લેવા માટેનો, કશું મેળવવા માટેનો. રાજકારણ એ સેવાનું માધ્યમ છે. દેશ હિતની સેવા કરવી આપણા સૌના માટે સૌથી પહેલો આપણો દેશ, આપણો રાષ્ટ્ર હોવો જોઈએ. પછી કહેવાય છે ને કે પછી આપણો સમાજ કે પછી આપણો પરિવાર હોવો જોઈએ. જો રાષ્ટ્ર જ નહીં હોય આપણું, તો પછી તમારો સમાજ કે પરિવાર ક્યાંથી જીવી શકશે? માટે રાષ્ટ્રનું હિત એ સર્વોપરી હિત હોવું જોઈએ. શશિકાંત પંડ્યા સાહેબની આ સચ્ચાઈ છે એ ક્યારે એમને રાજકારણમાં કે જાહેર જીવનમાં નડી છે ખરા? જો કર્મ તમે કરતા જાઓ ફળની અપેક્ષા રાખ્યા વગર, તો કુદરત પણ તમારી સાથે રહેશે. ફળની અપેક્ષા રાખી અને જો તમે કોઈ લડાઈ લડવા જાઓ તો મિત્રો ક્યારેય સક્સેસ ન જાઓ. ઇન શોર્ટ મારું કહેવું એમ છે કે અપેક્ષા સાથેની લડાઈ છે ને ક્યારે સફળ થતી નથી. સાહેબ આપની આ નિડરતા, આ અંદાજ પાછળ કોઈ ગુરુ, કોઈ પુસ્તકનો પ્રભાવ આપના જીવનમાં? સ્વામી વિવેકાનંદના આદર્શો ઉપર હું ચાલું છું મિત્રો. અને સ્વામી વિવેકાનંદજીએ ખૂબ જ નાની ઉંમરમાં સમગ્ર ભારત દેશની પરિક્રમા કરી અને હિન્દુ સમાજને જગાડવા માટે જે એમણે અથાગ પ્રયાસો કર્યા છે, એ પ્રયાસોને આપણે ખાલી પુસ્તકોમાં વાંચીએ તો પુસ્તકમાં વાંચતા વાંચતા પણ આપણા રૂવાટા ખડા થઈ જાય છે. અને સ્વામી વિવેકાનંદજીના જે આદર્શો ઉપર આપણે ચાલીશું તો મિત્રો ક્યારેય આપણને કોઈ ક્યારે તકલીફ નહીં પડે. તમે જાણો છો કે શિકાગો ધર્મ પરિષદ હતી ત્યારે સ્વામી વિવેકાનંદજીને ફક્ત 2 મિનિટ આપવામાં આવી હતી. કોના માટે? આપણા હિન્દુ સમાજના વાત મૂકવા માટે. પરંતુ એમને વાત મૂકી છે ધર્મ પરિષદમાં, ત્યાં કેટલાય અન્ય ધર્મના લોકો હાજર હતા. પરંતુ એ જ શિકાગો ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદજીને 2 મિનિટની જગ્યાએ ખૂબ જ સમય આપી લોકો શાંતિથી સાંભળ્યા, અને પરિણામ સ્વરૂપ હિન્દુત્વનો ટ્રેક અનેક લોકોએ ત્યારબાદ પકડ્યો છે. અને હિન્દુ સમાજના કહેવાય ને કે આવી અને હિન્દુ સંસ્કૃતિ શું છે જાણવા માટેનો વિદેશમાંથી કેટલાય લોકો, લાખો લોકો આવી અને હિન્દુ ધર્મની સંસ્કૃતિ જાણવા માટેનો ભારત દેશમાં આવીને પ્રયાસ કર્યો છે. પ્રયાસ કરવાનું ફક્ત ને ફક્ત કારણો હોય તો સ્વામી વિવેકાનંદજી જે હિન્દુ સમાજની વાત મૂકી શિકાગો ધર્મ પરિષદમાં, એના કારણે છે. સાહેબ આપનો સંઘર્ષ રાજકારણમાં બહુ લાંબો રહ્યો છે. નાનપણથી આપ ભાજપાના વિચારધારા સાથે સંકળાયેલા છો. કોંગ્રેસની રેલી હોય કે પુતળા દહન હોય, આપ એની સાથે સંકળાયેલા હોય છો. તો લાલ ચોકની વાત કરીએ સાહેબ, તો એ સંઘર્ષ વિશે, તિરંગા જે આપે ફરકાવ્યો હતો એના વિશે મને થોડું સમજાવશો કે એ શું જવાબ હતો? એ પાકિસ્તાનને એની ભાષામાં જ જવાબ હતો કે એનો સંઘર્ષ તમે કઈ રીતે વર્ણવો છો અત્યારે? હું મારી વાત કરું તો હું બાલ્યકાળથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સંયોજક છું.
અને સંઘ સ્થાનથી જે નિડરતા, જે કહેવાય ને સત્ય બોલવાનું, આ બધું સંઘ સ્થાન ઉપરથી હું શીખ્યો છું. હિન્દુ હિત માટે જે લડાઈ લડવી પડે એ સંઘ સ્થાનથી હું શીખ્યો છું. અને સંઘ એ સર્વ ધર્મને સાથે લઈને ચાલે છે. પરંતુ એનો અર્થ એ નથી કે હિન્દુત્વની લડાઈને કોઈ નુકસાન કરતો હોય તો સંઘ ચલાવી લે, એ ક્યારે શક્ય નથી. અને બાલ્યકાળથી સ્વયંસેવક છું. એબીવીપીમાં મેં વિદ્યાર્થી પરિષદમાં ખૂબ સમય કામ કર્યું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શાખા પણ મેં ચલાવી. વર્ષો સુધી સંઘના સ્વયંસેવક તરીકે કામ કર્યું. ભારતીય જનતા પાર્ટીમાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લાના પ્રમુખ તરીકે કામ કર્યું. મંડળના પ્રમુખ તરીકે કામ કર્યું. યુવા મોરચામાં જિલ્લાની પ્રમુખની જવાબદારી હોય કે મંડળોની જવાબદારી હોય કે નગરપાલિકામાં પક્ષના નેતાની જવાબદારી હોય કે નગરપાલિકામાં જવાબદારી હોય કે પછી ધારાસભ્યની જવાબદારી હોય. જવાબદારી એક વ્યવસ્થા છે અને જવાબદારી એ વ્યવસ્થા આપણને જ્યારે આપતી હોય છે પાર્ટી કે કોઈ સંગઠન, તો આપણે પૂરી નિષ્ઠાન પ્રમાણિકતાથી નિભાવવું પડતું હોય છે. હવે વાત રહી છે, આપ કહો છો લાલ ચોકની જે વાત કરો છો, તો લાલ ચોકમાં તિરંગો લહેરાવો 1992ની વાત કરીએ તો મુરલી મનોહર જોશીજી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. એ વખતે હું જિલ્લા યુવા મોરચાનો અધ્યક્ષ પણ હતો. અને એ વખતે એકતા યાત્રા નરેન્દ્રભાઈ મોદી સંયોજક હતા. એ એકતા યાત્રા ડીસા પણ આવી હતી. અને એ એકતા યાત્રા જે નીકળી અહીંથી, એ એકતા યાત્રા ઉધમપુર સુધી પહોંચી હતી. અને ઉધમપુરથી 40થી 42 લોકોને ત્યાં, એ વખતે નરસિંહ રાવજીની સરકાર હતી વડાપ્રધાન તરીકે, અને હેલિકોપ્ટરમાં ત્યાં પાર્ટીનો આગ્રહ હતો કે એક દેશ મેં દો વિધાન દો નિશાન નહીં ચલેગા નારા સાથે આ ભારતની એકતા અને અખંડિતતા માટેની યાત્રા હતી, લડાઈ એના માટેની હતી. ત્યારે ત્યાં તિરંગા, આપણો ભારત દેશની આન બાન શાન એવો તિરંગો ફરકાવવા માટે ત્યાં શ્રીનગર ખાતે લઈ જવામાં આવ્યા. એ વખતે ભૂસંકલન થયું હતું જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુર વચ્ચે. એ વખતે યાત્રા ત્યાં રોકી દેવામાં આવી હતી. અને ત્યાં અમે લોકો જમ્મુ સુધી આગળ સુધી ગયેલા, ત્યાંથી પરત આવ્યા હતા. ત્યાંથી 40થી 42 લોકોને, હજારો લોકો હતા, 40થી 42 લોકોને કે 50 લોકોને, અંદાજ 40-50 લોકોને ત્યાં લઈ જવામાં આવ્યા. અને ગોરીઓની, આતંકવાદીઓની રમઝટ વચ્ચે પણ ભારતીય જનતા પાર્ટીના જે તે સમયના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય મુરલી મનોહર જોશીજીની આગેવાનીમાં અને સંયોજક આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં ત્યાં તિરંગો લહેરાવી દેશની આન બાન અને શાનને એ વખતે સલામી આપવામાં આવી હતી. મિત્રો, ત્યારબાદ 2011માં કોલકાતાથી કાશ્મીરની એકતા યાત્રા નીકળી. એ વખતે પણ મારે ત્યાં જવાનું થયું. સમગ્ર દેશમાંથી 19 તારીખે રાત્રે હું ત્યાં શ્રીનગરના લાલ ચોકમાં પહોંચ્યો હતો. અને ત્યારબાદ 25 તારીખે આપણા એ વખતના ગુજરાતના યુવા મોરચાના અધ્યક્ષ પ્રદીપસિંહ વાઘેલા, આપણા ગુજરાતના યશસ્વી નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી અને અમે લોકો ત્યાં એ 25 તારીખે એ લોકો આવ્યા હતા. અને પછી 25 તારીખે અમે રાત્રે બેસીને પ્લાનિંગ કર્યું. અને 26 તારીખે અમે જે તિરંગો ફરકાવ્યો, એ વખતે અમને લોકોને બેરહેમીથી ખૂબ માર મારવામાં આવ્યો હતો. કોંગ્રેસની સરકાર હતી, સેન્ટ્રલમાં પણ કોંગ્રેસની સરકાર હતી. અમને એલસીબીની ઓફિસમાં લઈ જઈને માર માર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ એ લોકોની હતી, એટીએસની ઓફિસમાં લઈ જઈને પણ અમને ત્યાં બેરહેમીથી માર માર્યો હતો. અને પછી કહેવાય છે ને કે એરપોર્ટ ઉપર આમ નાખીને જતા હતા બેરહેમીથી માર મારીને. અને ધમકી પણ આપી હતી કે તમારી પાસે જેટલા પણ પૈસા હોય એટલા કાઢો, તેલ કે પૈસે દે દો, એમ કરી અને પૈસા અમારી પાસે માંગ્યા હતા, નહીં તો કે જેલમાં નાખી દઈશું. ખૂબ જ વિકટ ખરાબ પરિસ્થિતિમાં અમે લોકોએ ત્યાં તિરંગો ફરકાવ્યો હતો. અને એ વખતે આપણા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે દેશના યશસ્વી વર્તમાન પ્રધાનમંત્રી આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા. અને મોદી સાહેબે ફોન કરી દિલ્હીની વસંતકુંજ વિસ્તારમાં ફોર્ટિસ હોસ્પિટલમાં અમને દાખલ કર્યા હતા. અમારે તો મોબાઈલ બધું જ લઈ લીધું હતું, કશું જ હતું નહીં. એ વખતે અનંતકુમાર હતા, બેંગ્લોરના કેન્દ્રીય કેબિનેટ મંત્રી પણ તરીકે કામગીરી કરી, પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી પણ હતા. એમને ફોનથી એમને વાત પણ કરી હતી મોદી સાહેબે. પછી મોદી સાહેબે અમને ગાંધીનગર બોલાવી અમારું સૌનું સન્માન પણ કર્યું હતું. મિત્રો, દેશ માટે જે પણ લડાઈ લડવી પડે ને, એ દરેક દેશવાસી પોતે પોતાની જાતથી સમજશે ને, તો આ દેશ ઉપર આંખ ઊંચી કરવા એને કોઈ વિધર્મીઓ કે
વિરોધી દેશો ક્યારે હિંમત નહીં કરી શકે. સાહેબ આપણે સરસ વાત કરી. ભૂસ્ખલન થયું, ગોળીબાર થયો, 1991ની વાત હોય કે 2000ની વાત હોય, 2011ની વાત હોય, તો એ સમયે આપ મુસીબતમાં હતા. તો શું આ ઘર પરિવારને ખબર હતી? અને સૌથી પહેલા ફોન તમને એ સ્થિતિમાં કોનો આવ્યો હતો? એ વખતે તો ભાઈ તમે જાણો છો કે પહેલા વખતે તો કોઈ મોબાઈલો હતા નહીં એટલું બધું. એ વખતે પેલું શું કહે છે પેજર કે એ ટાઈપની સિસ્ટમ હતી. બીજી વખતે મોબાઈલ હતો પણ ત્યાં કોઈ કવરેજ પકડાય નહીં ત્યાં. પણ પરિસ્થિતિ જે હતી એ પ્રમાણે જોવા જઈએ તો મેં 6 દિવસ કાશ્મીરની લાલ ચોક ઇન્ટરનેશનલ હોટલ જે છે, જે ઘંટાઘર જે કહેવાય છે, જે ઘંટાઘર મીન્સ કે ટાવર છે, અને લંબચોરસ આમ ટાવર છે. હું હમણાં જ સાહેબ ત્યાં જઈને એક્ઝેક્ટ એની લેફ્ટ સાઈડમાં સર્વિસ રોડ છે, બે સાઈડમાં. સામે રાઈટ સાઈડમાં યાત્રી નિવાસ છે અને લેફ્ટ સાઈડમાં હોટલ છે. વચ્ચે 15 ફૂટનો જ ફાસલો છે. -6 ડિગ્રી ટેમ્પરેચર હતું એ વખતે. હું આ વાત કરું છું 19 જાન્યુઆરીની. જ્યારે હું હોટલમાં મેં 2 રૂમ રાખ્યા હતા અને મેં એ વખતે હોટલમાં કીધું હતું કે हम 4 दोस्त लोग हैं, पहलगांव गए थे, हम लोग पहले आ गए, बाकी 3 लोग पीछे रह गए हैं और हमें गुलमर्ग जाना है. મેં 2 રૂમ બુક કરાયા હતા અને આખો દિવસ હું યાત્રા જોઈ રહ્યો હતો. યાત્રા કેટલે પહોંચી કેટલે નહીં. પઠાણકોટ અને જમ્મુ વચ્ચે બ્રિજ ઉપર પછી યાત્રા રોકી દેવામાં આવી, પઠાણકોટ અને જમ્મુના બીચ વચ્ચે. પછી 25 તારીખે આ લોકો બાય ફ્લાઇટથી પ્રદીપસિંહ, હર્ષભાઈ ને બધા લોકો આવ્યા હતા. 2-3 લોકો આવી અને ત્યાં ભાઈ પછી સાંજના ટાઈમે શ્રીનગરના લાલ ચોકમાં આવ્યા. અમે લાલ ચોકમાં એક દુકાને ત્યાં ભેગા થયા અને એક દુકાને ભેગા થઈ અને દુકાને જ વાત કરી કે ખૂબ ખરાબ સ્થિતિ છે ને, આપણે આવી સ્થિતિમાં મેં રૂમ બુક કરાવ્યો છે, તમે ટુરિસ્ટ તરીકે એન્ટ્રી કરજો ગુલમાં, આપણે પહેલગાંવથી આવીએ છીએ. એ રીતે કરી મેં રૂમ પહેલેથી બુક કરાવ્યા હતા. પછી રાત્રે અમે લોકો બધા ભેગા થઈ અને કારણ કે હું અનમેરિડ હતો, બાકીના લોકો મેરિડ હતા, એટલે સ્વાભાવિક છે પરિવારની ચિંતા દરેકને હોય. એટલે એ વખતે વાત થઈ કે આપણા ચારેયમાંથી જે પણ વ્યક્તિને કશું થાય ન કરે, નારાયણ ભગવાન ન કરે, દરેકને 100 વર્ષ ન કરે, કશું એ થઈ ગયા તો એના પરિવારની ચિંતા જે લોકો હયાત રહેશે એ લોકો કરશે, અન્ય કોઈ કરે કે ન કરે. આ આપણે દેશ માટે આપણે આ લડાઈ લડવા નીકળ્યા છીએ ત્યારે આ આપણે માનસિકતા બનાવી લેવી. મિત્રો કહેવાય કે અમે જે વખતે મન બનાવ્યું છે એની તો હવે વાત જ શું કરવી. વિરોધીઓ તો જે વાત કરવી એ કરે. ઘણા વિરોધીઓ કે ગયા હતા, નતા ગયા. અમારે એવા કોઈ સર્ટિફિકેટની આજે જરૂર નથી કે ક્યારેય જરૂર નથી. દેશ માટે લડાઈ લડવી એના માટે કોઈ સર્ટિફિકેટ ન હોય. સાહેબ, હિન્દુત્વવાદી ચહેરા અને હિન્દુ સમાજના રક્ષક તરીકે હું આપને એક સવાલ પૂછીશ કે શું અત્યારે આપને લાગે છે કે ડીસામાં હજુ પણ દેશદ્રોહી માનસિકતાવાળા લોકો રહેલા છે? જેમ કે ભાગળમાં હમણાં જ કિસ્સો બન્યો, આપણા એટીએસે ખૂબ સરસ કામગીરી કરી. મેં કદાચ આપનો વિડીયો પણ જોયો, આપણે નિવેદન પણ આપેલું છે. તો તમને લાગે છે કે ડીસામાં પણ આવું હોઈ શકે ખરા? પહેલી તો હું વાત કરું તો ભાગર ગામના 6 લોકો છે. 2 ભાંજા છે, 1 મામો છે અને 3 લોકો એ રહે છે બહાર પણ છે મૂળ નિવાસી ભાગર ગામના. કુલ 8 કહેવાતા આતંકવાદીઓ પકડાયા છે. આ બધા જ લોકોના ડિજિટલ તાર જે કહેવાય કે કનેક્શન એ કાશ્મીરની કહેવાય, જે રીતે હુરિયત કોન્ફરન્સ છે કે જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ છે, એ ટાઈપની એક સંસ્થા છે જૈશે મોહમ્મદ નામની, જે આતંકવાદીઓને સતત મિલિટન્ટ્સને પ્રોત્સાહન આપે છે. એની સાથે એ લોકોના કનેક્શન જોઈન થઈ રહ્યા હોય એવું એટીએસને સ્પષ્ટપણે દેખાય છે, પોલીસ તંત્રને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અને અંદાજે 2 થી 3 બેગ ભરી અને માલ સામાન મળ્યો છે. ખાડો ખોદેલો હતો, તમે જુઓ એટીએસના અધિકારીઓ લઈ જઈ રહ્યા છે. આ બધું જોતા એટલું જરૂરથી હું કહીશ કે બૃહદ બનાસકાંઠા એ સરહદી જિલ્લો છે, પાકિસ્તાનને અડીને આવેલું છે. બૃહદ બનાસકાંઠા સાવ બોર્ડર નજીક છે. આપણે બૃહદ બનાસકાંઠા એટલે નળાબેટ, આ બાજુ રાજસ્થાન બોર્ડર પણ ખૂબ નજીક છે. રણ પણ આપણે પાકિસ્તાન ભારત વચ્ચેનું જે ડેઝર્ટ કહેવાય પણ નજીક છે. આ જોતા ગુજરાતના હિન્દુ નેતાઓને કે ભારત દેશના હિન્દુ નેતાઓને
કે બનાસકાંઠાના હિન્દુ નેતાઓને ટાર્ગેટ કરવાનું એકમાત્ર લક્ષ્ય આ લોકોનું હોય છે અને દેશમાં કે રાજ્યમાં કે જિલ્લામાં અંધાધૂંધી ફેલાવવાનું આ લોકોનું એકમાત્ર મિલિટન્ટ્સોનું આતંકવાદીઓનું ટાર્ગેટ હોય છે. અને આ જે આવ્યા છે કનેક્શન સામે, એ કનેક્શનો જોતા હું એટલું જરૂરથી કહીશ આજના દિવસે કે એટીએસ અને પોલીસ તંત્રને ખૂબ ખૂબ દિલથી અભિનંદન આપું છું કે 8 આતંકવાદીઓને આ લોકોએ દબોચી લીધા છે. અને ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કે નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી ને પણ ખૂબ ખૂબ દિલથી અભિનંદન આપું છું કે તેમની જે બાજ નજર છે આ બંને લોકોની ગુજરાત ઉપર, કે મારા ગુજરાતને સહેજ પણ ખર્ચ ના આવવો જોઈએ, એના માટે અભિનંદન આપું છું. અને મિત્રો, આ ગુજરાત છે ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું છે. આ ગુજરાત મોડેલ દેશના યશસ્વી ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબનું ગુજરાત છે. એટલે ગુજરાત ઉપર આ મિલિટન્ટ્સોની કે આતંકવાદીઓની નજર હોય એક સ્વાભાવિક છે કે એમને બદનામ કરવા, ગુજરાતને કે દેશને કહેવાય ને કે ખરાબમાં ખરાબ સ્થિતિએ લઈ જવો એવું એમનું ટાર્ગેટ હોય. પરંતુ આ નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે અમિતભાઈ શાહ સાહેબ સહેજ પણ ચલાવે નહીં. એમનો તો સ્પષ્ટ સંદેશો છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, અને કાયદો તોડ્યો તો તમને દુનિયાની કોઈ તાકાત બચાવી નહીં શકે. આ ભારત દેશમાં લોકશાહી છે, લોકશાહી મુજબ જ ચાલવું જોઈએ, બંધારણીય જોગવાઈ મુજબ જ ચાલવું જોઈએ. અને બંધારણીય જોગવાઈનો સહેજ પણ ભંગ કર્યો તો તમારું આવી બની સમજો. માટે જે એટીએસે જે કામગીરી કરી છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. થેન્ક યુ સર. સાહેબ, ભારતભરમાં વાત કરીએ તો હિન્દુ હૃદય સમ્રાટની પદવી એક જ વ્યક્તિને આપણે લોકોએ આપી છે, માનનીય બાલા સાહેબ ઠાકરે સાહેબને. હવે ઉત્તર ગુજરાતની વાત આવે કે ગુજરાતની વાત આવે તો લોકો તમને લોકચાહનાથી એ પદવી તમને તમારા કાર્યોના લીધે તમને આપી છે. શ્રી શશિકાંત પંડ્યા સાહેબ એટલે હિન્દુત્વના રક્ષક, હિન્દુ સમાજના રક્ષક. તો સાહેબ, આ જે તમને હિન્દુ હૃદય સમ્રાટની જે પદવી મળી છે, તો એ પદવી સીધો એક સમુદાયનો વિરોધ નથી? અરે ભાઈ, પદવી તો એક છે ને ગૌણ છે. પદવી એ કોઈ મહત્વની વાત નથી. પરંતુ મારો તો સ્પષ્ટ સંદેશો છે કે હિન્દુ સમાજ માટે આ મને પદવી દાખલા તરીકે હિન્દુ સમાજના હિત માટે હું લડતો હોઉં, સ્વાભાવિક હિન્દુ સમાજના યુવાનો કે હિન્દુ સમાજના લોકોને લાગતું હોય કે આપણો દીકરો છે કે આપણો ભાઈ છે, આપણા સમાજ માટે લડે છે, તો મારે હિન્દુત્વ માટે કે હિન્દુ સમાજ માટે લડવાનું છે. તો હિન્દુ સમાજ સિવાય અન્ય સમાજના લોકોને મારે કયો સર્ટિફિકેટની ભાઈ જરૂર છે? બીજી વાત કે આલિયા માલિયા જમાલિયાનો સ્પષ્ટ મારો સંદેશો છે. મારે હું ચૂંટણીમાં વોટ લેવા ગયો ત્યારે પણ મેં સ્પષ્ટ કીધું હતું મારે તમારા વોટની એક પણ વોટની જરૂર નથી. લોકશાહી છે, બધી વાત સાચી છે, પરંતુ મારે એવા વોટની જરૂર નથી કે દેશના બંધારણનો ભંગ કરતા હોય, દેશને નુકસાન કરતા હોય, દેશની એકતા અને અખંડિતતાને નુકસાન કરતા હોય. એવા આજે વોટ ન જોઈએ, ક્યારે વોટ ન જોઈએ. અને જાતિ અને કોઈ સમુદાયની વાત, તો હિન્દુ સમાજ આટલો મોટો હિન્દુ સમાજ છે આ ભારત દેશમાં, તો મારે અન્ય સમાજના ભાઈ લોકોની સિમ્પથી કે લાગણીની ક્યાં જરૂર છે? મારા માટે હિન્દુ સમાજ એ સર્વોપરી છે. મારા માટે હિન્દુ સમાજ એ મારું આન બાન અને શાન સમાન છે. મારે શા માટે અન્ય કોઈ બીજાની પાછળ દોડવાની જરૂર છે? હું તો તમામ લોકોને કહું છું કે હિન્દુ સમાજનું હિત તમારા હૈયે રાખો, તો સદાય આખી જિંદગી હિન્દુ સમાજ તમારો ઉપકારી રહેશે, ઋણી રહેશે. અને હિન્દુ સમાજનું હિત આપણે દરેક હિન્દુ યુવાન નહીં સમજે મિત્રો, તો આવનારા સમયમાં આવનારી પેઢી આપણને ક્યારે માફ નહીં કરે. મારો આ સ્પષ્ટ વાત છે. સાહેબ, આપણે હમણાં નિવેદન આપ્યું, એવું જ નિવેદન એક આપણે જાહેરમાં સાહેબ આપે આપેલું, ચીરી નાખવાની વાત કરેલી આપે. તો એ જ્યારે ઘટના બની તો એ દીકરીના રક્ષણ માટે આપણે વાત કહી હતી કે શશિકાંત પંડ્યાનો એવો આક્રોશ હતો અન્ય સમુદાય માટે? મારા હિન્દુ સમાજની બેન દીકરીને કોઈ મહેશ નામ ધારણ કરીને, મોહમ્મદ હોય મહેશ નામ ધારણ કરી, એ જ રીતે કોઈ ઇકબાલ હોય એ ઈશ્વર નામ ધારણ કરીને, કે કોઈ વિધર્મી હાથમાં નાડાછડી બાંધીને
તિલક લગાવીને મારી બેન દીકરીઓને છેતરવાનો પ્રયાસ કરી અને લવ જિહાદનો શિકાર બનાવે તો એને ક્યારે માફી ન હોય, જીવનમાં માફી ન હોય, એનો તો અંત જ હોય મિત્રો. મારું ઇન શોર્ટ આટલું કહેવું છે. જી સાહેબ, હવે આ આપના કાર્યશૈલીની વાત કરીએ આગળ વિકાસની સાહેબ, તો બનાસની જે નદીના પાણી માટે આપણે પ્રયત્નો કર્યા, શું એવા પ્રયત્નો બીજા કોઈ કરી શકશે? જો ભાઈ ઈચ્છા શક્તિ હોવી જોઈએ. કોઈ પણ રાજકીય નેતા હોય, કોઈ પણ પાર્ટીનો હોય, તમને પ્રજા જ્યારે ખોબલે ખોબલે મત આપતી હોય છે, તમે કોઈ પાર્ટીમાંથી જીતતા હો છો, તો સ્વાભાવિક છે કે પ્રજા ખોબલે ખોબલે મત આપીને તમારી પાસે અપેક્ષા રાખતી હોય છે. તમે જનપ્રિય નેતા ક્યારે બની શકો કે તમારી કામગીરીના આધારે. તો એ કામગીરી તમે સારી કરો અને જમીન સુધી જોડાઈને કામ કરો તો પ્રજા તમારી સાથે રહે જ, ન રહે એવું બને જ નહીં. જી સાહેબ, આપણે આગળ વાત કરીએ સાહેબ, ઇન્ડિયાના સેકન્ડ લોંગેસ્ટ બ્રિજમાં જે આપણો એલિવેટેડ બ્રિજ આવે છે અને ગુજરાતનો પ્રથમ લોંગેસ્ટ છે, જે ગુજરાતમાં બીજો કોઈ નથી સાહેબ મારા નોલેજ પ્રમાણે. તો સાહેબ એ બ્રિજ એ શશિકાંત પંડ્યા સાહેબની જીદ હતી, લોકોની માગણી હતી કે તમારે એ બ્રિજ બનાવીને વિરોધીઓના મોઢા બંધ કરવા હતા? પહેલી વાત તો એ હતી કે હું ધારાસભ્ય તરીકે આવ્યો ત્યારે એ વખતે હું વર્ષોથી જાહેર જીવનમાં કામ કરું છું. એ વખતે મેં જોયું હતું કે ડીસા છે ને અમારું બટાકા નગરી તરીકે પ્રખ્યાત છે. એનું કારણ ડીસામાં કોલ્ડ સ્ટોરેજ સૌથી વધારે છે. ડીસામાં દલિતથી બ્રાહ્મણ સુધી તમામ સમાજના લોકો જે ખેડૂતો છે બટાકાનું વાવેતર કરે છે. અને એ વખતે નેશનલ હાઈવે કહેવાય એ ડીસાની મધ્યમાંથી પસાર થાય છે. અત્યારે થઈ રહ્યો તો હાલ પણ થાય છે. બે બાજુ ડીસા વસેલું છે અને બનાસ નદી છે અને પછી વચ્ચેથી બનાસ નદીની વચ્ચે થઈ અને ડીસાની મધ્યમાં થઈને આ નેશનલ હાઈવે પસાર થાય છે. ડીસા દિન પ્રતિદિન ડેવલપમેન્ટ થતું શહેર છે અને વિકસિત શહેર છે. જે તે સમયે અંગ્રેજો ડીસાની પસંદગી કરી એ વખતે ડીસાની કોઈ મૂળભૂત પ્રજા ન હતી, બધા આજુબાજુથી આવીને વસેલા છે. પણ ડીસાનું બનાસ નદીનું પાણી એ લોકો ટેસ્ટ માટે ત્યાં બ્રિટન મોકલ્યું હતું. પાણી ખૂબ સારું હોવાના કારણે અંગ્રેજોએ અહીંયા કેમ્પ નાખ્યો, છાવણી નાખી. અંગ્રેજોને એ વખતે અહીંયા શાસન હતું એટલે અહીંયા છાવણી નાખી. એના અનુસંધાને ધીરે ધીરે ડીસાને એ લોકોએ ડેવલપ કર્યું. આજુબાજુની પ્રજા પણ આવી, ડીસા ડેવલપ થતું ગયું. ડીસા ડેવલપ થયું, અંગ્રેજોએ આ ડીસા વસાયું. એ વખતે અહીંયા અંગ્રેજોના સમયના અહીંયા તોપ ઘોડા, હાથીઓ, આ તે ઘોડાઓ બધું અહીંયા રહેતું હતું. એમનો લશ્કર અહીંયા રહેતું હતું. એટલે ડીસાને એક કેમ્પ તરીકે એ લોકોએ કર્યું અને ધીરે ધીરે ગ્રામ્ય કક્ષાની પ્રજાની ભાષામાં જોવા જઈએ તો ડીસા કેમ્પ થઈને અપભ્રંશ થઈને ડીસા કોમ્પ પડ્યું નામ. કોમ્પ પડ્યું. ડીસા કોમ્પ શું છે? ડીસા કોમ્પ એ કોઈને ખબર નથી કોમ્પ શબ્દ કેમ આવ્યો. એકચ્યુઅલી કેમ્પનો અપભ્રંશ શબ્દ કોમ્પ છે. અને જે હાલ જૂના ડીસા કહેવાય છે, આપણા સિદ્ધાંબિકા માતાનું મંદિર છે, જે હરિસિદ્ધ માતાનું જે કહેવાય સિદ્ધાંબિકા માતાનું મંદિર છે, એ નદીની પેલે બાજુ છે, પેલે પાર છે. એ વખતે ડીસા, જૂના ડીસા ત્યાં વસેલું હતું અને એનો બધો જ કારોબારી સમય પાટણ સાથે હતો અને નવાબી શાસનમાં એ વખતે અહીંયા સંલગ્ન હતું. એટલે અંગ્રેજોએ આ ડીસા વસાવ્યું અને અપભ્રંશ થઈને કોમ્પ થયું. ધીરે ધીરે ડીસા વસ્યું. આજુબાજુના લોકો આવ્યા, ખેડૂતો ખેતી કરવા માંડ્યા અને બટાકાને મોટે પાયે અહીંયા વેપાર શરૂ થયો, વાવેતર શરૂ થયું. એ વખતે ડીસા નદીમાં બટાકાનું વાવેતર થતું. એ વખતે કોલ્ડ સ્ટોરેજો ન હતા. એ વખતે ગોડાઉનનો કહેવાય ને કે વખારો હતી. વખારોમાં બટાકાનો જે પાંદડા કે હોય, બટાકાને કટ્ટાઓ ભરી એના ઉપર પાંદડાઓ નાખીને જે વિલાયતી નળિયાની પણ દેશી નળિયાને વખારો હતી. એ વખતે અહીંયા આપણે રેલવે સ્ટેશન, આપણે પાટણ 4 રસ્તા બાજુ જઈએ એની પહેલાં પણ વખારો હતી. ડીસામાં અનેક પ્રકારની ચારે બાજુ વખારો હતી અને એમાં બટાકા રખાતા હતા. અને એ વખતે અંબિકા એરલાઇન્સ નામની એરલાઇન્સ પણ જે તે સમયે અહીંયા ચાલતી હતી, મને યાદ છે. અને બટાકાના વેપારીઓ બટાકાના વેપાર અર્થે બોમ્બે પણ જતા હતા. આ બધું થતું હતું. ધીરે ધીરે વાહનો આવવાના ચાલુ થયા અને બટાકામાં કોલ્ડ સ્ટોરેજો થયા. સરકાર શ્રી ભારત સરકાર, ગુજરાત સરકારે સબસિડીઓ આપી, ખેડૂતો કોલ્ડ સ્ટોરેજો બનાવ્યા. આખા ગુજરાતમાં સૌથી વધારે કોલ્ડ સ્ટોરેજ કોઈ હોય કોઈ બી એક જગ્યાએ હું માનું તો ડીસામાં છે.
એટલે ખેડૂતો ટ્રેક્ટરો દ્વારા પોતાનો માલ સામાન ત્યાં કોલ્ડ સ્ટોરેજમાં બટાકા ભરવા માંડ્યા અને ટ્રેક્ટરો ખેડૂતની આર્થિક સ્થિતિ સારી હોય ન હોય, કોઈ વખત બટાકાની સિઝન સારી હોય, કોઈ વખત ન હોય, એટલે ટ્રેક્ટરોના જે અમુક કહેવાય જે કહેવાય છે વ્હીલ પૈડાઓ એટલે ટાયરો અમુક સારા હોય ન હોય, અને એક ટ્રેક્ટરને પંચર પડ્યું તો એ વખતે ડીસાની મધ્યમાંથી હાઈવે પસાર થતો હતો, એટલે સીધી ટ્રેક્ટરોની 2, 4, 5 કિલોમીટર લાઈન થઈ જાય. લાઈન કદાચ તમને ખ્યાલ છે કે મને ખબર લાઈન થઈ જતી હતી અને ટ્રાફિકનો આમ કહેવાય ને કે આમ માથાભારે ટ્રાફિક થઈ જતો હતો, કોઈ એનું નિરાકરણ જ ન હતું. હું આ જોતો હતો એ વખતે કે આ ટ્રાફિકનો પ્રશ્ન છે, એનું સોલ્યુશન લાવવું જોઈએ. પ્લસ કે આ છેડેથી આ છેડે સ્કૂલો બધી આવેલી છે, આ બાજુ કોઈ સ્કૂલો ન હતી, માટે આ છેડેના નાના 5 થી 10 હજાર વિદ્યાર્થીઓ આ બાજુ હાઈવે ક્રોસ કરીને જતા હતા. એ વખતે ગોજારા ટ્રેલરો કે ગોજારા ટ્રકોના અડફેટમાં આવી અને કેટલાય દીકરા દીકરીઓ અકસ્માતનો ભોગ બન્યા હતા. એકચ્યુઅલી આ વિષય હતો ભારત સરકારનો હતો, ગુજરાત સરકારનો ધારાસભ્યનો ન હતો, સાંસદનો હતો. આ વિષય ભારત સરકારની હતી. આ ગ્રાન્ટ નેશનલ હાઈવે લાગતો હતો ભારત સરકારને, પરંતુ મેં મને બનાવ્યું કે મારે કોઈ પણ સંજોગોમાં અહીંયા પ્રજા માટે, શશિકાંત પંડ્યાનો અઠાગ્રહ નહીં, ડીસાની પ્રજા માટે, ડીસાની પ્રજાએ મને ખોબલે વોટ આપ્યા છે, તો મારે ડીસાની પ્રજા માટે કાંઈક કરવું જોઈએ. ધાનેરા એ વખતે બ્રિજનું ઉદ્ઘાટન હતું, અમે લોકો ત્યાં આવ્યા હતા, હું ધારાસભ્ય તરીકે પણ ગયો હતો, એના પછી અહીંયા મિટિંગ કરી. હું જરૂરથી અભિનંદન આપું છે તે સમયે એ વખતે કે દેશના યશસ્વી ગૃહમંત્રી અત્યારે વર્તમાન સ્થિતિમાં એવા આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, આપણા દેશના કેન્દ્રના મંત્રી જે તે સમયે હતા આપણા આદરણીય મનસુખભાઈ માંડવિયા સાહેબ, દેશના આપણા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, આ લોકો આગળ મેં આ ડીસાના પ્રજાની આ જે પ્રાણ પ્રશ્નો હતો એની વાત કરી. પછી અહીંથી મને રૂપાણી સાહેબે કીધું કે હું પણ ભલામણ કરું છું શશીભાઈ, આ વિષય ભારત સરકારનો છે. હું ત્યાં મનસુખભાઈ માંડવીયા સાહેબે મને ખૂબ દિલથી મદદ કરી, ન ભૂલી શકાય, અને અમિતભાઈ શાહ સાહેબે પણ મને દિલથી ખૂબ જ મદદ કરી, એ કદાપી ન ભૂલી શકાય એ પ્રકારની. પરિણામે એ વખતે 105 પિલ્લર અંદાજે 4 કિલોમીટરની લંબાઈ ધરાવતો આ છેડેથી ચડાઈને આ છેડે ઉતરાય. એલિવેટેડ બ્રિજ તો 10-10 કિલોમીટરના છે, પણ અહીંથી ચડ્યા સીધા અહીં ઉતરવા વાળા બ્રિજ આ હિન્દુસ્તાનનો પહેલો હતો, 105 પિલ્લર ધરાવતો, અંદાજે 4 કિલોમીટર લંબાઈ ધરાવતો. નહીં તો અહીંથી ચડ્યા 1.5 કિલોમીટર ઉતર્યા, વળી સર્કલ આવ્યું, વળી ચડ્યા, વળી 1.5 કિલોમીટર ઉતર્યા, સર્કલ આવ્યું, આ પ્રકારના હતા. પણ ડીસામાં આવા 4 સર્કલ હતા, પણ આપણે નક્કી કર્યું હતું કે ડીસાની પ્રજા આખું ડીસા ક્રોસ થઈ જાય એ પ્રકારનો નેશનલ હાઈવે આપણે ઉપર એલિવેટેડ બ્રિજ બનાવવો છે. એની દરખાસ્ત મૂકી. એ વખતે પીજી કહેવાય પ્રોજેક્ટ ડાયરેક્ટર, જે પીડી, એ પ્રોજેક્ટ ડાયરેક્ટર NHIના એને ખૂબ વિરોધ કર્યો. ત્યારે મારે કહેવું પડ્યું ભારત સરકાર, ગુજરાત સરકાર કટિબદ્ધ છે, તો તમારે ક્યાં તમારા ભાઈ ખિસ્સા આપકી જેબ સે પૈસા દેના પડેગા ક્યાં, મિસ્ટર સિંહ કરીને હતા એને કીધું. અને પરિણામ સ્વરૂપ આ ડીસાની પ્રજા માટે એલિવેટેડ બ્રિજ હિન્દુસ્તાનનો સૌથી લાંબામાં લાંબો. એ વખતે ત્યાંના જે કહેવાય આશુતોષ ગૌતમ કરીને નેશનલ હાઈવે ઓથોરિટીના દિલ્હીથી આવ્યા હતા, એમની બાઇટમાં કીધું છે કે હિન્દુસ્તાનનો સૌથી લાંબામાં લાંબો એલિવેટેડ બ્રિજ અંદાજે 300-350 કરોડની લાગત સાથે બન્યો હોય એવો ડીસા ખાતે ફર્સ્ટ બન્યો છે. અને મને એનું ગૌરવ છે કે મારા ડીસામાં બન્યો છે, મારી ડીસાની પ્રજા માટે હું કાંઈક કરી શક્યો છું. એટલે એવું ને હું ડીસાની પ્રજા માટે આ ડીસા સિવિલ હોસ્પિટલ લાવ્યો છું ધારાસભ્ય તરીકે. આ 500 બેડની હોસ્પિટલ શરૂઆતના સ્ટેજે 300 બેડની, એમ 300 કરોડના 300 થી 500 કરોડની લાગત સાથે હોસ્પિટલ બનશે. એનું ટેન્ડરિંગ થઈ ગયું છે, કામ ચાલુ થઈ ગયું છે, એનું પણ મને ગૌરવ છે. અને જે માણસ જન્મ લે છે ને ભાઈ, એનું મૃત્યુ નિશ્ચિત હોય છે. સ્વજનો એની જ્યારે એના સ્વજનને અંતિમ વિધિ માટે જ્યારે મુક્તિધામ એટલે શમશાન ખાતે લાવતા હોય છે, ત્યારે સ્વજનોને બેસવા માટે ચોખ્ખી જગ્યા ન હોય, કે જેની અંતિમ વિધિ કરવાની હોય છે એના માટે ચોખ્ખી જગ્યા ન હોય, એ હિન્દુ સમાજ માટે દુઃખની બાબત કહેવાય. વાડી રોડ ઉપર જે અદ્યતન શમશાન બની છે, અંદાજે 7 થી 8 કરોડના ખર્ચે. મિત્રો, લોકોના ભામાશાઓ પાસેથી પૈસા લાવીને આપણે કર્યું છે, ભામાશાઓ પાસે. અને 20 વીઘા જમીનમાં એક્રોચમેન્ટ હતું, એ ખુલ્લું કરીને કર્યું છે, ન ભૂતો ન ભવિષ્ય. ત્યાં 4 સ્કૂટર પાર્ક થાય એવી જગ્યા નથી. અત્યારે 200 વ્હીકલ પાર્ક થાય
એટલી મોટી જગ્યા સાથેનું અદ્યતન 7 થી 8 કરોડના ખર્ચે આ મુક્તિધામ આપણે બનાવ્યું છે. સમગ્ર ગુજરાતમાં નહીં પણ પરંતુ મહારાષ્ટ્રની બોર્ડર સુધી જાઓ આવું તમને સમસાન નહીં મળે ક્યાંય, એટલે મુક્તિધામ જોવા નહીં મળે. એઝ અ એમએલએ તરીકે હું ત્યાં 3 વર્ષ કોઈ પણ જાતના સર્કિટ હાઉસમાં એસી રૂમ સિવાય વડલા નીચે ખાટલો નાખી અને બેઠો છું. જ્યારે પ્રજા કોઈ એના પ્રશ્નો માટે આવે કે મને પૂછે કે શશીભાઈ ક્યાં છો, તો હું કહું શમશાને છું. ત્યારે લોકો મને પૂછતા કે સાહેબ કોણ ઓફ થઈ ગયું છે, ત્યારે હું કહેતો ભાઈ કોઈ ઓફ નથી થયું, આ મુક્તિધામ ડેવલપ કરું છું. અને ત્યાં એ લોકો આવતા. 3 વર્ષ અંદાજે હું ત્યાં બેઠો છું વડલા નીચે ખરા બપોરે બેસી, અને એ ડેવલપમેન્ટ માટે મેં વ્યક્તિગત જાતે રસ લઈ અને ત્યાં ધ્યાન આપ્યું છે. ત્યારે આ ડેવલપમેન્ટ સાથેનું મુક્તિધામ ગુજરાતનું સારામાં સારું ટોપ મોસ્ટ બન્યું છે. અને એથી વિશેષ કે ક્યારે કોઈ શમશાનમાં મેરેજનું શૂટિંગ કરવા ગયું જિંદગીમાં સાંભળ્યું છે? ના સર. અહીંયા અનેક મેરેજના પ્રી વેડિંગ થાય છે. ડીસા મુક્તિધામ અનેક મેરેજના પ્રી વેડિંગ થયા છે, થઈ રહ્યા છે. તમે એક વખત મુલાકાત કરો ખબર પડે. સર મેં લીધું. પરંતુ મારી એક તકલીફ શું છે, હું સસ્તી લોકપ્રિયતામાં પેલા કેમેરાવાળાને લઈને ફરવા, ફોટા પાડવા, આ બધા ભાઈ હું નથી માનતો. એવું ને એવું ડીસા સ્પોર્ટ્સ ક્લબનો પ્રશ્ન હતો, લીઝ પણ મેં રિન્યુ કરાવી આપી. એક નહીં, ડીસાના જે અત્યારે તળાવોમાં ડીસા જે પાણીદાર બની રહ્યું છે ને, એની પાછળ 600 કરોડના ખર્ચે, સાંભળી લો, ઓફ ધ રેકર્ડ વાત કરું છું, ઓફ ધ રેકર્ડ નહીં, 600 કરોડના ખર્ચે પીવાની અને પશુધનને પીવાના પાણી માટેની પાઇપલાઇન, એટલે તળાવો ભરવા માટેની પાઇપલાઇન, આઈ કેટેગરીમાં ટેન્ડર હતું. ઓન ધ રેકર્ડ વાત કરું છું, ઓફ ધ રેકર્ડ નહીં, સોશિયલ મીડિયાના આધારે નહીં, હું રેકર્ડ આધારિત વાત કરું છું. ABCDEFGHI માંથી કુદાઈ અને એમાં લઈ ગયો. એ લઈ ગયો, 600 કરોડ મંજૂર કરાયા. સ્વર્ગસ્થ આપણા એ તે સમયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ દિલથી, અને કુંવરજીભાઈ બાવળી સાહેબનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને અમારી પાણીની પાઇપલાઇન મંજૂર કરી. અને પાણીની પાઇપલાઇન મંજૂર કરી 600 કરોડ રૂપિયાની. પરિણામે એ ટેન્ડર મંજૂર થયા બાદ પાઇપો હવે નખાઈ ગઈ, અને તળાવો જે ભરાઈ રહ્યા છે ને, જેના તળ પાણીના ઊંચા આવે છે, એ ફક્ત ને ફક્ત જે તે સમયે પાણીની પાઇપલાઇન જો મંજૂર ન કરી હોત ભારતીય જનતા પાર્ટીના જે તે સમયના વર્તમાન મુખ્યમંત્રી રૂપાણી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે, તો મિત્રો આ ડીસા તાલુકાના દરેક ગામોમાં પાણીના તળાવ જે ભરાયા છે સૂકા ભટ હોત. કોઈ પણ મારી સાથે ડિબેટમાં આવે અને જવાબ દેવા હું તૈયાર છું. એ જે મેં કામ કર્યું છે પશુધન માટે, આ મૂંગા અબોલ પશુઓના આશીર્વાદ છે મારા ઉપર, ત્યારે હું આ ખુમારીથી આ વાત કરી રહ્યો છું. એવું ને એવું આરો પ્લાન્ટનો 490 કરોડનો પીવાનો જે 87 ગામોનો જે પ્લાન્ટ, એ પણ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે મને મંજૂર કરીને આપ્યો. અને ડીસામાં જે તમે નળ ખોલશો ને નર્મદાનું પાણી મળશે આરો પ્લાન્ટનું, એ 490 કરોડ રૂપિયાનો પીવાનું પાણીનો પ્રોજેક્ટ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે મને મંજૂર કરીને આપ્યો. ત્યારે પાઇપલાઇનો મંજૂર થઈ, ટેન્ડરિંગ મંજૂર થયા બાદ, અને પાઇપલાઇનો અત્યારે વર્તમાન સમયમાં નખાઈ રહી છે. ડીસા નગરને અલગથી 90 + 60 એમ કરીને 150 કરોડ રૂપિયા આપ્યા છે. અને અહીંયા પાણીના આખોલ ગામે ટાંકો અને આખરા ગામે પાણીના ટાંકાનું ખાતમુહૂર્ત પણ સીએમ સાહેબને મારા કાર્યકાળ દરમિયાન ખાતમુહૂર્ત કરાઈ, અને વર્તમાન સ્થિતિમાં જો કેટલા મોટા પાણીના ટાંકા ઉભા થયા. ત્યારે આ નળ ખોલો નર્મદાનું પાણી, માં નર્મદા તમારા ઘેર આવશે, જે આવી વાતો છે ને, એ જે તે સમયે આપણે આ પાણીની પાઇપલાઇનો નાખી ત્યારે આ સ્થિતિ નિર્માણ થઈ છે. મિત્રો, આ બધો કામ કર્યાનો મને સંતોષ છે, અને મારા નેતા એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ આજના દિવસે દિલથી આભાર માનું. પાણી પુરવઠા મંત્રીશ્રીનો પણ આજના દિવસે ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કે આવા લોકો જ્યારે સરકારમાં કે સત્તામાં હોય ત્યારે આ કામ થઈ શકે છે. અને એટલે આ પાણીદાર ડીસા છે ને, તળાવો ભરાયા છે, પશુઓને ડીસા આમ જોવા જાવ બૃહદ બનાસકાંઠા એક ડેરી ઉદ્યોગ છે, બીજા કઈ ઇન્ડસ્ટ્રી છે આપણી પાસે. આ પશુધન જો ન હોય તો લોકોને સાહેબ આર્થિક સ્થિતિ કપરી થઈ ગઈ, જીવી ન શકે એવી સ્થિતિ થઈ જાય. અને પશુધન તમે 50 ગાયો રાખો, જર્સી ગાયો, બરાબર છે, તો 50 ગાયોને પીવા માટે પાણી તો જોઈએ કે નહીં?
એના માટે રચકો તો વાવો જો કે ના વાવો? જી વાવો પડે. રચકો ન હોય, ઘાસ ન હોય, પીવાનું પાણી ન હોય, પશુ દૂધ ક્યાંથી આવશે? પશુ જીવી જ ન શકે. એટલે મૂંગા પશુઓના આશીર્વાદ અને જે તે સમયે મારા વખતે વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 500 કરોડ રૂપિયા આ ગુજરાતની પાંજરાપોર અને ગૌશાળા માટે એક ઝાટકે મંજૂરી કરીને આપી હતી મારા કાર્યકાળ દરમિયાન. એ ક્યારે આ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું ઋણ ક્યારે ન ભૂલી શકાય. આ સમગ્ર ગુજરાતમાં 500 કરોડ એક ઝાટકે આપી દેવા સબસિડી સાથેના, આ કાંઈ નાની ઘટના નથી. એ આ લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય મિત્રો ત્યારે જ શક્ય બને, બાકી ક્યારેય ન બને. અને એનો મને આનંદ છે. આ તાલુકા પંચાયતનું અદ્યતન અત્યારે બિલ્ડિંગ તૈયાર થયું છે, એ મેં મંજૂરી લાવી છે. રેકર્ડ ઉપર જુઓ, અને ખાતમુહૂર્ત વખતે હું જાતે ત્યાં હાજર. હવે એક નહીં અનેક પ્રોજેક્ટ આપું તમને, એક નહીં અનેક પ્રોજેક્ટ આપું આમાં કે મેં જે કામ કર્યા છે એવા, ચાહે દવાખાના હોય. એટલે ગામડે ગામડે તમે જાઓ, ડીસા વિધાનસભાના આખા ગુજરાતમાં સૌથી વધારે અહીંયા રસ્તાઓ મળશે તમને. રોડ આખા ડીસામાં સૌથી વધારે. કોઈ ગામ એવો બાકી નહીં જ્યાં તમને પાકો રસ્તો મેં ના આપ્યો. માલગઢ ગામમાં મેં એક નહીં કેટલા રોડ આપ્યા છે? 9 થી 10 રોડ આપ્યા છે. આ તમને કહું, 50 વર્ષમાં એક રોડ. શશિકાંત પંડ્યાના કાર્યકાળમાં 10 આસપાસ રોડો હોય. આ ઘટના નાની છે? દરેક ગામમાં આવું એક ગામ નહીં, દરેક ગામમાં. ભાચરવામાં જાઓ 4-5 રોડ, ટોટેડવામાં જાઓ 4-5. આ ઘટના નાની છે? નાગપરા જાઓ, પમરૂ જાઓ, હું તમને ઠેર કુચાવાડા સુધી જાઓ, મારું છેલ્લું ગામ. ચોરા સુથિયા સુધી જાઓ, છેલ્લું ગામ. આ રસાણા સુધી જાઓ, બાજુ વિધાનસભાનું છેલ્લું ગામ. આ બાજુ વાસણા જાઓ, છેલ્લું ગામ. અરે ભાઈ, આ ચંદાજી બોરસલ ગોરેટ પ્રોટેક્શન વોલ આપી, જમીનનું ધોવાણ થતું હતું 2 થી 3 કરોડ રૂપિયા. એ અદ્યતન પ્રોટેક્શન વોલ બની છે. એ શશિકાંત પંડ્યાએ તમારા બધા મારી ડીસાની પ્રજાના આશીર્વાદ મારા ઉપર હતા એટલે શશિકાંત પંડ્યા આપી શક્યો છે, કરી શક્યો છે. પ્રજાના આશીર્વાદ વગર કશું શક્ય ન બને. શશિકાંત પંડ્યાથી કશું શક્ય ન બને, પણ પ્રજાના આશીર્વાદ હોય તો જ મિત્રો આ બધું શક્ય બને. સરકારના આશીર્વાદ હોય તો જ શક્ય બને. પણ આ બધું ક્યારે શક્ય બને? કે તમારી ઈચ્છા શક્તિ હોવી જોઈએ. ખાલી વાતો કરવાથી કે આ બધું સોશિયલ મીડિયા ના ચાલે. જમીન સાથે જો આ કોંગ્રેસ સોશિયલ મીડિયાના આધારે ચાલી એટલે તો પતી ગઈ, ખબર છે કે નહીં? એના આધારે તો પતી ગઈ. જમીનથી 4 ફૂટ અધર ચાલતી હતી ભારત સરકારને ગુજરાતમાં, એટલે પૂરી થઈ ગઈ. 10 વર્ષ કેન્દ્ર સરકારમાં રહી, અંડર કરપ્શન કર્યું અને બહાર આવ્યું કરોડો અબજો રૂપિયાનું. પણ પ્રજાને ખબર પડતી હોય, પ્રજા સમય આવે બોલતી હોય છે. અને હજી તો હું બીજી ઘણી બધી બાઇટ આપવાનું છું જે વર્તમાન સ્થિતિમાં શું થવાનું છે અને શું ચાલી રહ્યું છે. મારા મૌનને કોઈ મજબૂરી ન સમજે, મારો આજના દિવસે આ જ સંદેશો છે. જી સાહેબ, ડીસા આપના બહુ નજીક છે હૃદયની, તો ડીસાનું એવું કયું કામ બાકી છે કે જે હજી બાકી છે આપણે કરવાનું છે, આપના વિઝનમાં છે કે આવું થવું જોઈએ, ડીસાની પ્રજા માટે આવું થવું જોઈએ? ડીસાની પ્રજાનો સૌથી મોટો પ્રાણ પ્રશ્ન હોય પાણીનો છે. જી, વર્તમાન સ્થિતિ મેં હમણાં તપાસ કરી છે, હું રેકર્ડ આધારિત કહું છું. પાણીના તર છે, તમે કોઈ પણ ખેડૂતને પૂછો, ઓછામાં ઓછી 3 થી 4 કોલમ નવી નાખવી પડી છે. તપાસ કરજો તમે. જી સર. પછી પેલું તળાવ ભરેલું હોય એની બાજુના ખેડૂતને પૂછો ને, તેને નાખવી ના પડે. એમ જ કે ભાઈ અમારે તો 2 કોલમ કાઢી નાખી. જી, એ મારા કોઈ હોય હગાવાળા મળતી એની પાસે હું ઇન્ટરવ્યુ અપાવું, તળાવની બાજુ વાળું ખેતર હોય, ના આવા 9 ખેડૂત હોય, એક તળાવ હોય આજુબાજુ 50 ખેડૂત હોય. એ ખેડૂત એમ કે અમારે તો ભાઈ 2 કોલમ કાઢી નાખી, પણ એનાથી 2 કિલોમીટર દૂર જાઓ તમે અને એ ખેડૂતને પૂછો જી સર કે પાણીની સાચી સ્થિતિ શું, તો તમને ખબર પડશે. બૃહદ બનાસકાંઠાની વાત કરું છું, પાણીના તર ખૂબ નીચે જઈ રહ્યા છે. આ બોરવેલ ને આપણે બધું કરાવીએ છીએ, જે પેલું શું કહે છે રિચાર્જિંગ ને આ બધું કરાવીએ છીએ, પણ એનો વિકલ્પ નથી. વિકલ્પ છે 2-5% આપણને જીવતદાન મળે. સાચો વિકલ્પ શું છે? બનાસ નદી એ 2 કાંઠે વહેતી થાય, ઠેઠ રાજસ્થાનથી બનાસ નદી આવે છે ચંબલથી, ઠેઠ આ બાજુ કચ્છના રણ સુધી 2 કાંઠે વહેતી થાય તો જ આનો ઓપ્શન છે, બાકી કોઈ જ ઓપ્શન નથી. અને એના માટે મેં 1 લાખ કરોડનો પ્રોજેક્ટ, કેટલો?
1 લાખ કરોડ. 1 લાખ કરોડનો પ્રોજેક્ટ 2022-23માં જે તે સમયની કેન્દ્ર સરકાર પાસે મંજૂરી માટે મુકાયો હતો અને એને મંજૂરી પણ જે તે સમયે મળી છે. એ શારદા નદીનું પાણી હિમાલયનું ગંગા નદીમાં નાખી, ગંગા નદીમાંથી ચંબલ નદીમાં નાખી, ચંબલ નદીમાંથી ધાનેરાની રેલ નદીમાં નાખી અને ત્યાંથી એ બનાસ નદીમાં એક કાંઠો એમાં અને એક કાંઠો બનાસ નદીમાં, સીપુ અને બનાસ વચ્ચેનો જે સમન્વય થાય છે એ જગ્યાએ પાણી નાખી તો જ આ બનાસ નદી બે કાંઠે વહેતી થાય. તો મારી આ બૃહદ બનાસકાંઠાની પ્રજાને પાણીના તળ ઊંચા આવે તો ખેડૂતોને ક્યારેય કોઈ માથું નીચું રાખી અને કે હાથ લંબાવવાની ખેડૂતોને જરૂર ન પડે. બનાસકાંઠામાં પાણીનો વિકટ પ્રશ્ન છે અને પાણીનો પ્રશ્ન સોલ્વ કરવો પડે. ભારત સરકારમાં જઈને રજૂઆત કરવી પડે અને જઈને માંગણી કરવી પડે. ખાલી ફોટા કે સોશિયલ મીડિયામાં ઇન્ટરવ્યૂ આપવાથી ન થાય. જમીન સાથે જોડાઈને કરવું પડે, જમીન ઉપર ઊભા રહીને કરવું પડે તો જ મિત્રો આ શક્ય છે. બાકી 5-25 લોકો મારા ઢોલ વગાડવાવાળા લાવી દઉં અને વાહ વાહ કરે એ મારી પાસે સત્તા છે ત્યાં સુધી કરશે, પછી કોઈ નહીં દેખાય. તમે જો હું ધારાસભ્ય હતો ત્યારે મારી પાસે ટોળે હવે એના ટોળા અન્ય જગ્યાએ જાય, ફરી એના ટોળા અન્ય જગ્યાએ જાય. અમુક લોકો ફરતા હોય 5-25 લોકો જે સત્તાલક્ષી હોય છે. આવા લોકોને પણ ઓળખવાની જરૂર છે. આવા લોકોને પણ ઓળખવાની જરૂર છે. માટે હું કહું છું. પણ મને સંતોષ છે કે મારા જીવનનું સપનું હતું કે મારે પ્રજાની સેવા કરવી, સત્તાનો ઉપયોગ કે સત્તાના માધ્યમથી જેટલો થાય એટલો પૂરી તાકાત લગાવી અને 5 વર્ષ ધારાસભ્ય તરીકે રહ્યો. સરકાર અમારી હતી અને સરકારમાં સારા લોકો જે ગુજરાતના નાથ કહેવાય રૂપાણી સાહેબ અને વર્તમાન નાથ એવા ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આદરણીય, કે હર્ષભાઈ સંઘવી સાહેબ, કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી સમગ્ર ભારત દેશનું સંચાલન કરી રહ્યા છે એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કે ગૃહમંત્રી શ્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ જેવાના આશીર્વાદ હતા. અને માટે આ હું ડીસાની 5 વર્ષ પ્રજાની સેવા કરી શક્યો છું. એનો મને આનંદ છે અને ઈચ્છા શક્તિ ડીસાની પ્રજાની હતી એ મુજબ કામગીરી થઈ છે. એનો આશીર્વાદ છે અને એનો આનંદ છે. અત્યારે હું ધારાસભ્ય નથી, પરંતુ બજારમાં નીકળું છું ને તો લોકોની નજર હોય છે ને, જે અમી નજર, કે સારો આમ મળદ માણસ હતું કારણ કામ કર્યા, એ સાહેબ આપણી જમાપું, એ આપણી મૂડી કહેવાય. એનાથી વધારે શું જોઈએ હોય એનાથી, અને એનાથી વધારે અપેક્ષા રાખો તો તમે મહત્વકાંક્ષી લોકો લાગો. પ્રજાના કામ કરો તો આની આ પ્રજા તમને માથા ઉપર. કોંગ્રેસનો મધ્યાહને સૂર્ય હતો કે નહીં? રાજીવ ગાંધી વખતે 415 સીટો કે એવી આવી હતી, ખ્યાલ હતો. એ જ કોંગ્રેસ 54માં સંખ્યા લઈ ગઈ ને. તો પ્રજાના કામ કરવાવાળા જનપ્રતિનિધિ નતા ને. એ જનપ્રતિનિધિ પ્રજાના કામ કરવાવાળા ન હોય તો આખરે નુકસાન કોને થાય? પાર્ટીને થાય. કોંગ્રેસને નુકસાન થયું કે નહીં? એમ જનપ્રતિનિધિ પ્રજાનો કામ કરવા વાળો જ પ્રજા પસંદ કરતી હોય છે અને પ્રજા ખૂબ હોશિયાર છે. આપણે કશું બોલવાની જરૂર નથી. સમય આવે પ્રજા હિસાબ ચૂકતે કરી દેતી. ભલે પેલા 30 માર્કા જેવા 30 માર્કા હારી ગયા છે તો પછી કોઈ બીજાની તો ક્યાં વાત કરી. મને સંતોષ છે. હું 5 વર્ષ ધારાસભ્ય તરીકે રહ્યો છું. હું અત્યારે કોઈ ગામમાં જઈને ઉભો રહું છું, મને મારા 5-25 લોકો, સમર્થકો, શુભેચ્છકો મને મળી જાય છે, ઘેર ચા પાણી કરવા લઈ જાય છે, રોટલા ખાવા લઈ જાય. આ તમારી મૂડી ભાઈ, બીજું તમારે શું જોઈએ? તમે કોઈ ગામમાં જો 5-25 લોકો તમારે સમર્પિત લોકો તો આવે કે ના આવે? એમ જ કે સાહેબ આ રોડે આવ્યા નહીં, તમારો રોડ આપેલો છે, આવું કહેવા વાળા જોઈએ કે ના કહેવું? એ સાહેબ આ દવાખાનું દેખાડે તમે આપ્યું, આ તળાવ ભરેલું છે સાહેબ તમારી પાઇપલાઇન મંજૂર થયું છે. તમે ધારાસભ્ય તરીકે ઈચ્છા શક્તિ દર્શાવી અને સરકારમાં રજૂઆત કરી ત્યારે મંજૂર થઈ. કાગળ ઉપર નહીં, ઓન ધ રેકોર્ડ. જી સર. એટલે સાહેબ આટલા વિકાસના કાર્યો કર્યા, આપે થોડાક જ ગણાયા, લોકોનો આટલો પ્રેમ, આપને આટલી હિન્દુ હૃદય સમ્રાટની પદવી મળી, છતાંય 2022માં શ્રી શશિકાંત પંડ્યા સાહેબની ટિકિટ કપાઈ. તો સાહેબ જ્યારે આ ટિકિટ કપાઈ તેમ છતાં પણ આપ પક્ષ સાથે મજબૂત ઊભા રહ્યા, તો એ આપની વફાદારી હતી શશિકાંત પંડ્યા સાહેબની કે મજબૂરી હતી? પહેલી વાત તો એ કે મારી ટિકિટ કપાઈ ન હતી. તમારી જાણ માટે જી સર.
ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ ઋણી છું અને આભારી છું કે મને પાલનપુર વિધાનસભાની ટિકિટ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ, પ્રદેશ મહામંત્રી અને જવાબદાર લોકો જે પણ હતા એમને જવાબદાર લોકોની હાજરીમાં મને કીધું કે તમારે પાલનપુર લડવાનું છે. પાલનપુર થોડીક પાર્ટીને જે પણ સીટની દ્રષ્ટિએ શું લાગે મને ખબર નહીં, પણ મને પાલનપુરની પાર્ટીએ સ્પષ્ટ ઓફર કરી કે તમે લડવા જાઓ. મેં બે હાથ જોડીને વિનંતી સાથે કીધું કે હું નહીં લડું તો ચાલશે, પણ હું પાલનપુર નહીં લડું. ડીસા ઠીક છે, પણ પાર્ટી ન લડાવ, અન્યને લડાવો, એને ખભા ઉપર બેસાડીને જીતાડીશ. અને તમારી જાણ માટે કહી દઉં કે મારા ઉત્તરાકાંક્ષી તરીકે જે પણ પાર્ટીએ ઉમેદવાર મૂક્યો એ ઉમેદવારનું ફોર્મ ભરાવતી વખતે સભા કરી ત્યારે એ સભામાં મારી સ્પીચ સાંભળી લેજો. 50,000ની લીડથી આ ડીસા વિધાનસભા ભારતીય જનતા પાર્ટી જીતશે, આવી મારી સ્પીચ છે. અને જો આ શબ્દો ન હોત, હું રાજનીતિ છોડી દેવા તૈયાર છું. જી. વર્તમાન ધારાસભ્ય કે મંત્રી એમના નિવાસ સ્થાને આ સભા થઈ હતી. ત્યારબાદ એસડીએમ કચેરી ફોર્મ ભરવા અમે ગયા હતા. એ વખતે સભામાં જાહેરમાં હું બોલ્યો છું મિત્રો કે વિકાસના કામો અમે ખૂબ કર્યા છે પાર્ટીના સહયોગથી, લોકોના આશીર્વાદથી. માટે આ સીટ 50,000ની લીડથી જીતશે. 2022ની વિધાનસભાની ચૂંટણીની વાત કરું છું. કોઈ અમારી મજબૂરી ન હતી. 2017માં હું લડતો હતો ત્યારે જયચંદ અમીચંદોની ઓલાદો મને હરાવવા માટે નીકળ્યા હતા. એના પુરાવો આજે પણ મારી પાસે વર્તમાનમાં પણ મેં રાખેલા છે. પરંતુ પ્રજાએ મન બનાવ્યું હતું કે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે શશિકાંત પંડ્યા ચૂંટણી લડતા હતા. એ વખતે સમગ્ર ઉત્તર ગુજરાતમાં હાઈએસ્ટ લીડે મને ડીસાની પ્રજાએ જીતાડ્યો હતો. માટે હું તમને કહું છું કે 2022માં 50,000ની લીડના મારા શબ્દો જો ખોટા હોય તો જાહેર જીવન છોડી દેવા તૈયાર છું. હું અન્ય લોકોની જેમ કહેવું છું ને કરવું છું એમાં માનવા વાળો નથી. મને પાર્ટીએ ટિકિટ આપી હતી, કાપી ન હતી. અને મારા જે કામગીરી હતી એ કામગીરીના પરિણામે આ રિઝલ્ટ મળ્યું છે. આ તમને બોલો, હવે શું કહેવા માંગુ છું? સાહેબ, આપ માનો છો કે આ કોઈ વિરોધીઓનું કે પોતાના પક્ષના અમુક લોકોનું કોઈ ષડયંત્ર નહોતું? તો જ્યારે હર્ષભાઈ સાહેબ, આપણા માનનીય ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સાહેબ અહીંયા સ્પોર્ટ્સ એન્ક્લેવમાં આવ્યા હતા ત્યારે એમને મીઠી ટકોર કરી હતી. માનનીય વિશ્વકર્મા સાહેબે પણ ડીસાની પ્રજાને મીઠી ટકોર કરી હતી. તો એ વિશે આપનું શું કહેવું છે? શું ટકોર કરી મને એ તો યાદ નથી અત્યારે, પણ એક વાત છે, એ શબ્દો મને યાદ નથી. જી સર. પણ પાર્ટીના અધ્યક્ષશ્રીને કે ગુજરાતના લોકલાડીલા નાયબ મુખ્યમંત્રીશ્રી કે ગૃહમંત્રીશ્રીને એવું લાગ્યું હોય કે શશિકાંતભાઈએ કામગીરી ખૂબ સારી કરી હતી, એટલે સ્વાભાવિક મનસુખભાઈ માંડવિયા સાહેબે પણ આ એલિવેટર બ્રિજનો ઉલ્લેખ કર્યો હતો. જી. તો સ્વાભાવિક છે કે આપણે કામ કર્યા હોય, દેખાતા હોય તો એમની સરાહના કરે, આ સ્વાભાવિક વાત છે, એમાં કોઈ બીજી વાત નથી. જી સર. અને એમનો હું આભાર માનું છું કે મારે કામને એમને યાદ કર્યા બદલ એમનો ખૂબ ખૂબ દિલથી આભાર બધા માનું. સાહેબ, ઘણી જગ્યાએ અમે આપ એમએલએ શ્રી હતા ત્યારે અને અત્યારે પણ જાહેરમાં આપ અધિકારીઓ અને સિસ્ટમ વિરુદ્ધ જાહેરમાં કડકાઈથી વર્તો છો. આપના શબ્દો થોડા ભારે હોય છે. તો શું આ આપનો સ્વભાવ છે કે સિસ્ટમ સુધારવાનો એકમાત્ર રસ્તો છે? આમાં મારો સ્વભાવ ગણો તો સ્વભાવ છે. સ્વભાવ છે એનું કારણ છે પ્રજા માટે હું લડું છું. શશિકાંત પંડ્યાની વ્યક્તિગત કોઈ લડાઈ છે નહીં, કે હતી નહીં અને કે રહેશે નહીં. આ તમને કહું, હું કાયદાની મર્યાદામાં રહીને વાત કરવા વાળો છું. અને અધિકારીઓને હું કડક ભાષામાં કહેતો હોઉં તો એ પ્રજા માટે કહેતો હોઉં છું. અધિકારીઓ કામ ન કરતા હોય ત્યારે કહેતો હોઉં છું. અને ઘણા બધા એવા અધિકારીઓ છે 90%, 95% કે આપણે એક ફોન કરીએ છીએ બિચારા તરત કામ કરી દે છે, કાયદાની મર્યાદામાં રહીને તરત કામ કરતા હોય છે. તો એવા અધિકારીઓને આપણે એ લોકોને શુભેચ્છા પણ આપતા હોઈએ છીએ. એટલે એમાં કડક થઈને કહેવા ન કહેવાનો પ્રશ્ન જ નથી આવતો કે તમે કેમ આવું કહો છો. પણ
તમારા શબ્દોની કિંમત હોવી જોઈએ અધિકારીઓ પર. એ ક્યારે કિંમત હોય? તમે સત્યની સાથે તમે હો, સાચા સત્યની હો. સાથે હો, તમે નેટ એન્ડ ક્લીન હો, તમારા સામે કોઈ એક આંગળી ન ચીંધી શકે, ત્યારે તમને તમારી અધિકારીઓ વાત માનતા હોય છે. હું કહેવાનું કે બદમાશી કરતો હોઉં અને હું અધિકારી કહેવા જોઈએ, અધિકારી કે સાહેબ રહેવા દો કે તમે આમ તો આવું આવું કર્યું છે, અમને કહેવા નેકરી પડ્યા છે. એ વખતે મારું માનતું શું છે? સાચી વાત છે. હે સાચું. આ વાત. સાહેબ 2027ની વાત કરી ડીસા વિધાનસભાની, તો ડીસાની જનતા માનનીય આપણા શશિકાંત સાહેબનું નામની ગણના ફરી કરશે 2027માં? માનનીય શશિકાંત સાહેબનો મૂડ શું હશે? મારો કશું મૂડ ન હોય. હું તો પાર્ટીનો અદનો સૈનિક છું, નાનો કાર્યકર્તા છું, બૂથ લેવલથી કામ કરતો કરતો વર્ષોથી આવ્યો છું. સુખ દુઃખ જોયું છે. પોલીસના કોંગ્રેસનો મધ્યાહને સૂર્ય હતો, પોલીસના દંડાઓ ખાધા છે, અને 24 કેસ પણ થયેલા છે મારા ઉપર જે તે સમયે રાયોટિંગના. 13 વખત જેલમાં પણ ગયો છું, હિન્દુ સમાજના હિતની લડાઈ લડતો. એટલે 27ની લડાઈનો પ્રશ્ન નથી કોઈ મારા માટે. પાર્ટી જેને પણ ટિકિટ આપશે એ મારા માટે સર્વોપરી છે, અન્ય કોઈ જ નહીં. જી સર. સર, પોલિટિક્સની વાત કરીએ તો રાજકારણમાં હંમેશા નમતું જોખવું પડે છે, સ્વાર્થ માટે કે કોઈ બીજા હિત માટે, પોતાના હિત માટે. શશિકાંત પંડ્યા સાહેબે ક્યારે સત્યની સામે ઝૂક્યા નથી, સત્યના પડખે જ રહ્યા છે, અસત્યની સામે કોઈ દાડો ઝૂક્યા નથી. તો આના લીધે શશિકાંત પંડ્યા સાહેબને કેટલું નુકસાન ગયું? અરે ભાઈ, નફા નુકસાનની સેવાનો રસ્તો હોય ને, એ તમે પકડ્યો હોય ને, ત્યારે નફા નુકસાનની વાત ન હોય. ત્યારે તમે તમારા જીવનમાં શું કરો છો, કેટલું જીવ્યા છો એ મહત્વનું નથી, પણ કેવું જીવો છો ને એ મહત્વનું છે. સાહેબ, તમે જનતા માટે આટલા કાર્યો કર્યા, પક્ષ માટે આટલા કાર્યો કર્યા, લોકો માટે કર્યા, ક્યારે એવો સમય આવ્યો ખરી કે લોકોએ તમને એકલા મૂકી દીધા, તમને એકલતા અનુભવાઈ? રાજનીતિનો નિયમ છે ભાઈ, કે જે ટોળા સાથે રહે છે ને એનો અંત ખરાબ આવતો હોય. મહાભારતના યુદ્ધની વાત કરીએ તો દુર્યોધને શું માંગ્યું હતું? ભગવાન કૃષ્ણની સેના. અર્જુને ભગવાન શ્રી કૃષ્ણ. અને પાંડવોએ શું માંગ્યું હતું? ભગવાન કૃષ્ણને. એકલો રે જાણે, જેમ ઝવેરચંદ મેઘાણીએ કીધું છે ને, એમ એકલો બધા ઉપર ભગવાન શ્રી કૃષ્ણ એકલવીર આખું મહાભારતનું યુદ્ધ જીતાડ્યું હતું કે નહીં? પાંડવો જીતાડ્યું. એમ ટોળાઓ તો રે, પહેલા કીધું ટોળાઓ સત્તા સાથે રહેતા, એ આપણી સાથે આજે છે, કાલ બીજે હોય, પરમ દિવસે ત્રીજે હોય, કાલ તમે ધારાસભ્ય હોય, તમારી સાથે બધા ટોળા આવી જશે. સાચી વાત. આવું છે બે. સાહેબ, વાત કરીએ માનનીય ગૃહમંત્રી સાહેબ શ્રી અમિત શાહ સાહેબની, તો એક સભામાં સાહેબ એવું બોલેલા હતા કે શશિકાંતભાઈ સાહેબ તો છે જ ધારાસભ્ય ડીસા માટે, અને તમે પ્રવીણભાઈ માળી સાહેબને વોટ આપશો તો તમને 2 ધારાસભ્ય મળશે. તો આ નિવેદન વિશે આપનું શું કહેવું છે? આવું નિવેદન એમને ક્યાંક આપ્યું એવું મારા ધ્યાનમાં છે આછું-માથું, પણ અમિતભાઈ શાહ સાહેબને જવાબદાર વ્યક્તિ કહેવાય. એ આવું કે શશિકાંતભાઈ તો ધારાસભ્ય છે જ, અને તમે અમને આપો તો 2 ધારાસભ્ય મળે તમને, એટલે ડીસા માટે ગૌરવની વાત કરી એમને કે 2 શક્તિ ભેગી થઈને કામ કરશે ડીસાના ડેવલપમેન્ટ માટે. એટલે એમાં કશું એમને ખોટું નથી કીધું. એટલે એક સ્વાભાવિકમાં વાત કરતા હોય ને કે ભાઈ ભલે ધારાસભ્ય નથી પણ અમારા માટે ધારાસભ્ય જ છે, એટલે એવી લાગણીથી કે એવા ભાવથી એમને કીધું હોય. અને ક્યારે કે માણસ વિશ્વાસ, અડગ વિશ્વાસ, અટલ વિશ્વાસ, અને પ્રજાની સાથે, જમીનથી પ્રજા સાથે જોડાયેલો છે વ્યક્તિ, પ્રજાના કામો કર્યા છે, વિકાસલક્ષી કામો કર્યો છે, પ્રજાના સુખ દુઃખમાં વ્યક્તિ સાથે રહ્યો છે, તો એને ધારાસભ્ય જ કહેવાય. એટલે ધારાસભ્ય જ કહેવાય. એટલે સ્વાભાવિક એમને પેલા કહેવાય ને હળવા ટોનમાં કીધું હોય, એમાં કોઈ એમને ખોટું નથી કીધું, એ સાચું જ કીધું હોય. હું એ કહું કે તમે પત્રકાર તરીકે તમે કાલ પત્રકાર તો છોડી દો દાખલા તરીકે, તો હું કહું તમે સાચા પત્રકાર હતા એટલે અમારી દ્રષ્ટિએ સાચા પત્રકાર જ છો. એટલે આ એક સ્વાભાવિક ક્રિયા છે, અને સ્વાભાવિક ક્રિયાને દિલથી જ્યારે વ્યક્ત થાય એટલે એમાં કોઈ કશું ખોટું ન હોય. અને હું તો ચરાઈ વહેતીમાં માનું છું.
કામ કરે જા કર્મ કરે જા ફળની અપેક્ષા રાખ્યા વગર તો કુદરત પણ તમારી સાથે રહેશે. પણ મિત્રો મને આનંદ છે કે મેં ધારાસભ્ય તરીકે ખૂબ સારા કામ કર્યા, સુખ દુઃખ અનેક જોયા છે, વર્તમાન સ્થિતિ પણ જોઈ રહ્યો છે, ભૂતકાળ પણ જોયો છે અને ભવિષ્ય પણ મને દેખાય છે શું થવાનું છે શું નથી થવાનું એ પણ મને દેખાય છે. આ તમને કહું એટલે મને એક વાતનું દુઃખ થઈ ગયું કે સારું જે તે સમયે ડીસાની પ્રજાને હું દુઃખ સાથે કહું છું કે 2019માં લોકસભામાં હું ધારાસભ્ય હતો ત્યારે 80,000ની લીડ હતી. પણ ડીસાની પ્રજાને એવી રીતે શું આપત્તિ દેખાણી કે 2024માં આ લીડ 10,000ની થઈ ગઈ. એનું મને ડીસાની પ્રજા માટે થોડુંક દુઃખ છે, નથી એમ નહીં. હવે ડીસાની પ્રજા જાણે શું દુઃખ હશે એમના મનમાં એ મને ખબર નથી, પરંતુ એ પીડા જાણવાનો પ્રયાસ કરું છું અને શું ડીસાની પ્રજાની કોઈ ભૂલ અમારાથી થઈ ગઈ હોય તે ભૂલ સુધારવાનો પ્રયાસ કરું છું. સમગ્ર ગુજરાતમાં 26 સીટો 2 વખત આવી અને બનાસકાંઠા લોકસભા આપણે જ્યારે ગુમાવ્યું એટલે દુઃખ તો થાય, સ્વાભાવિક છે. અને હું ડીસાનો વર્ષોથી કામ કરું છું પ્રજા સાથે નહીં, એટલે લીડ જે 10,000ની થઈ ગઈ 70,000 માઇનસ થયા. એટલે મને પોતાને મારી જાતને કોસવી પડે. મારી તો જવાબદારી વાવમાં હતી એ વખતે, અહીં નહોતો હું જવાબદારીમાં, પણ ત્યાં બેઠા બેઠા મને વાવમાં મૂકે તો વાવમાં પ્લસ થઈને એ વખતે આવ્યો હતો. જે કોંગ્રેસના ઉમેદવારના વિધાનસભા વિસ્તારમાં બધા કાર્યકર્તાઓના સાથ અને સહયોગથી, પાર્ટીના નેતાઓના સાથ અને સહયોગથી. પણ જે ડીસા બનાસકાંઠા સીટ જે જતી રહી લોકસભાની, અમે સીટ ગુમાવી એનું દુઃખ મને હજી છે. એમાં ખાસ કરીને ડીસાની પ્રજાએ જે પીડા એમની હતી કે જે હોય તે લીડ અમને ના આપી, એ ડીસાની પ્રજા માટે મને થોડું સ્વાભાવિક છે કે ડીસાની પ્રજાનું એવું તે શું અમારાથી ભૂલ થઈ ગઈ કે આવું કરી. બિલકુલ હું તો ડીસાની પ્રજાને ફરી અપીલ કરું છું કે આવનારા સમયમાં આવી કોઈ ભૂલ ન કરતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ સાહેબ જ્યારે ગુજરાત મોડલના આધારે સમગ્ર દેશમાં, ભારત દેશમાં અમલવારી કરી રહ્યા છે ત્યારે આપણે બધા એમની સાથેથી ખભે ખભા મિલાઈ અને પૂરી તાકાતથી આગામી લોકસભા જીતીએ એવી જ મારી આજના દિવસે વિનંતી છે. આપણા ખૂબ સરસ અને સાહેબ તમે નીડર જવાબો આપ્યા અને પ્રશ્નો મારા થોડા બોલ્ડ હતા પણ તમે એને સંપૂર્ણ ન્યાય આપ્યો એટલે તમારો હું અહીંયા આ મંચ પર ફરી આભાર માનું છું સર. આપના સ્વભાવને અનુકૂળ મેં થોડા રેપિડ રાઉન્ડ તૈયાર કર્યો છે આપના દબંગ અને નીડર સ્વભાવને અનુલક્ષીને, તો હું આશા રાખીશ એના પણ મને એવા જવાબો મળે. તો સાહેબ હું આપને પ્રશ્ન પૂછીશ, આપે વિચારવાનો કોઈ સમય લેવાનો નથી. તો સાહેબ ચાલુ કરી. શ્રી શશિકાંત પંડ્યા સાહેબની અસલી તાકાત શું, પક્ષ કે જનતા? જનતા જો ભાઈ, જનતા છે તો આપણે છીએ. પ્રિય નેતા કોણ, મોદી સાહેબ કે અમિત શાહ સાહેબ? મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ એક સિક્કાની બે બાજુ છે. જી સાહેબ. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે બંને અને સિક્કાની બે બાજુ છે. એટલે મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ બંને એક જ છે મારી દ્રષ્ટિએ તો, અને પાર્ટી એક જ છે. મારી દ્રષ્ટિએ પાર્ટી સર્વોપરી, મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ સિક્કાની બંને બાજુ છે, એક 1-1, એટલે એ જ સર્વોપરી છે. સાહેબ મોટી નડતર કઈ, વિરોધીઓ કે પોતાના જ? જો આમાં કોઈ નડતર હોતી નથી, વિરોધીઓને તમે ગણો જ નહીં તો આપોઆપ નડતર દૂર થઈ જાય. એક શબ્દમાં સાહેબ હિન્દુત્વ એટલે? હિન્દુત્વ એટલે જે ધર્મમાં તમે જન્મ લીધો છે એ ધર્મની રક્ષા કરવી, એ જ સાચો તમારો ધર્મ એટલે હિન્દુત્વ. સાહેબ લોકો તમારી સામે બોલતા કેમ ડરે છે? ના, કોઈ ડરતું નથી. એનું કારણ છે કે લોકો આવીને મને જે પૂછે તો એનો સ્વાભાવિક સાચો જવાબ આપો. રાજકારણમાં આપનો પાકો મિત્ર કોણ? રાજકારણ પાકો મિત્ર, તમે તમારો સત્યનો માર્ગ ન છોડો એ સાચો મિત્ર તમારો. ડીસાનો અસલી કિંગ કોણ? પ્રજા. કોંગ્રેસ વિશે એક લીટીમાં સાહેબ. કોંગ્રેસ ખતમ થઈ જાય એના પાપે. જી. સત્તા વગર રહેવું કેટલું અઘરું છે? કોઈ સત્તાનો મોહ ક્યારે રખાય જ નહીં. સત્તા તમારી પાસે આવી જોઈએ, સ્થિતિ નિર્માણ કરો. શ્રી શશિકાંત પંડ્યા સાહેબ પાછળ કોનો હાથ છે? સમસ્ત પ્રજા મારી, સમસ્ત હિન્દુ સમાજ. ખેડૂતો માટે તમારો પ્રેમ છે કે ખેડૂતો એ તમારી જવાબદારી છે? જવાબદારી છે.
આજ સુધી તમે સાંભળેલી સૌથી મોટી અફવા કઈ છે તમારા વિશે? અફવાઓ પર ધ્યાન જ નહીં આપવાનું. આજ સુધીનો તમારો ગર્વ લેવા જેવો નિર્ણય કયો? પ્રજાલક્ષી જે પણ નિર્ણય હોય એ આપણો ગર્વ લેવા જેવો જોઈએ. શશિકાંત પંડ્યા સાહેબ દબંગ છે, પણ એમને કોનો ડર લાગે? પ્રજા આપણી સાથે હોય એટલે કોઈ ડર હોય જ નહીં. 2027 ની વાત કરું તો ચૂંટણી લડશો કે કિંગ મેકરની ભૂમિકામાં રહેશો? ચૂંટણી લડવી ન લડવી તો ગૌણ વિષય છે. પ્રજા જે જવાબદારી સામે આપણને આપે એ જવાબદારી સંભાળવી. પાર્ટી જે જવાબદારી આપે એ સંભાળવી. શશિકાંત પંડ્યા સાહેબને માફી માંગવી હોય તો આજ દિવસ સુધી કોની માંગશે એમ? માફીનો શબ્દ જ ના આવે. એનું કારણ છે પ્રજા, તમે એવા કોઈ કામ ના કરો કે પ્રજાની માફી માંગવી પડે. સત્તા કે સચ્ચાઈ, શું પસંદ કરશો? સચ્ચાઈ. પક્ષ બદલવો હોય શશિકાંત પંડ્યા સાહેબને તો કયો હોઈ શકે? હિન્દુત્વ જેની સાથે જોડાયેલું હોય એનું સદાય એની સાથે. ડીસાના રાજકારણમાં સૌથી દંભી કોણ તમને શું લાગે? પ્રજા જ નક્કી કરે ભાઈ. એનું કારણ છે કે પ્રજા સાથે તમે જોડાયેલા રહો તો દંભીપણું આવે જ નહીં. શ્રી શશિકાંત પંડ્યા સાહેબનું રિમોટ કંટ્રોલ કોના હાથમાં છે? કોનું કયું કરે સાહેબ એવું તમને લાગે સાહેબ? તમે સારું કર્મ કરો, સારું ફળ મળે. આ રિમોટ કંટ્રોલ. જી સર. એક વસ્તુ જે તમે દુનિયામાંથી મિટાવવા માંગો છો કે આ હોવું જ ના જોઈએ? આ ભારત દેશ એ હિન્દુઓનો એકમાત્ર દેશ છે સમગ્ર વિશ્વમાં, અને ભારત દેશ હિન્દુસ્તાન છે એમાં હિન્દુઓને સહેજ પણ નુકસાન ન થાય એ મારી માનસિકતા છે. તમારું મૂવી બને સાહેબ તો બાયોપિકમાં હીરો તરીકે કોને જોવા માંગશો? મૂવી વાત જવા દો ભાઈ. હિન્દુત્વની પરિભાષા એ જ આપણું મૂવી. સાહેબ, અંતરના ટોક્સ જે અમારી ચેનલ છે એના માટે એક શબ્દ. તમારી ચેનલે આજે મને આડા અવડા ખૂબ પ્રશ્નો કર્યા અને નિડરતાથી પ્રશ્નો કર્યા અને સાચા પ્રશ્નો કર્યા. જી સાહેબ. અને ભગવાનના અને પ્રજાના આશીર્વાદથી હું સાચા જવાબ આપી શક્યો એ બદલ ભગવાન અને પ્રજાનો પણ આશીર્વાદનો આભાર માનું છું. અને તમારી ચેનલ જે આવીને મારો ઇન્ટરવ્યૂ લીધો બદલ ચેનલનો પણ કંદરભાઈ તમારો દિલથી આભાર માનું છું. થેન્ક યુ. અને ફરી આવતા રહેજો અને મારા આવા સાચા જવાબો આ જ પ્રકારના તમને મળશે. અસ્તુ. ભારત માતા કી જય. થેન્ક યુ.